હલો, રવિરાજસિંહ બોલો ભાઈ. હાજી ભાઈ. લાલો આહિર વાત કરું. બોલો લાલાભાઈ, ફરમાવો. હા, હું હાજરી ભાઈ. હે ભાઈ? હું હાજરી. હા, આઈડી તો ભાઈ આપણે નથી આઈડી. હવે તમારે એક આહિર વોરિયર્સ નામની આઈડી છે ને ભાઈ? હા, તમને એમ નહીં આયર સમાજને તમે ટાયર કીધા? નહીં ભાઈ, ઉભા રહો. એને રાજપૂત સમાજને ટેટો કીધા હતા એટલે મેં એને પર્સનલ કીધું તું, બરોબર? એટલે વ્યક્તિગત તાટિયા ભાંગી નાખીને ભાઈ એને એમ કહું છું હું. જડવો જોઈએ ને ભાઈ. લાલા ઈ જડે ને તો હું વ્યક્તિગત તાટિયા ભાંગી નાખું. સમાજ લેવલ મારો ભાઈ નો જતો. ઉભર ભાઈ. લાલા સાંભળ, એને જે કીધું રાજપૂત સમાજ વિશે, બરોબર, મેં એને પર્સનલી વ્યક્તિને કીધું તું, બરોબર? તે જોઈ એને જે રાજપૂત સમાજ વિશે કોમેન્ટ કરી છે વાંચી? કઈ સમાજ વિશે? ભાઈ ફેક આઈડી વાળા ઘણા કોમેન્ટ કરતા હોય. અમારામાં કોમેન્ટ કરી. હું તમને કોમેન્ટ નાખું. કેટલી કોમેન્ટ છે અમને? જે ફેક આઈડી લઈને આવતા હોય તો એનું શું કરવાનું ભાઈ? જો આપણે બે બાજુ કરવાનું ને ભાઈ. ઓલો આપડા કિરીટ જાડેજા કે કોણ એ હું બોલે માયા આકા વિશે ને પૂનમબેન વિશે હું બોલે એ ખબર છે? અરે મેં વાંચ્યું, બે જોયું મને, બરોબર? મેં જોયું. જયરાજભાઈ ને મારા ફોન આવ્યો. માયા જો હું તને જાડેજા છે ને લાલાભાઈ, મારો ભાઈ, જો સાંભળો, તમે તુકારાજી વાત નહીં કરતા, હું તુકારાજી વાત નહીં કરું. લાલાભાઈ એને છે ને ભાઈ ભઈલા, એને મારો એક ગ્રુપનો ઓડિયો જેમાં મને એને ટેટો કઈ લખ્યું હતું ને ભાઈ, ઓડિયો મૂક્યો તો ને આઈડી વાળા ટેટો લખ્યું. નહીં સાંભળજો, પછી આજે કિરીટ જાડેજા છે ને એને હું ઓળખતોય નથી. જાહેરમાં કહું છું કે ફોનમાં હું વ્યક્તિગત ગેર કાઢું. મારું અત્યારે જે લાઈવ રેકોર્ડિંગ મારે ઇન્સ્ટા આઈડી માં મૂકેલું છે એ માં ચોદામનો ફોન નથી ઉપાડતો અત્યારે, સમજાણું? અને આ હીરો સાંભળો, બરોબર, એ વ્યક્તિને ભાઈ હું ઓળખતો નથી, સાંભળજો. પણ ભાઈ આમાં તમારું આવ્યું અત્યારે, આમાં તમારું આવ્યું એ મારે અત્યારે બોલવું પડે. આમાં તમારું આવ્યું કે તમે આયર સમાજને ટાયર પીઓ છો? નહીં સાંભળો, ઈ વ્યક્તિ રાજપૂત સમાજને ટેટો કહેતો હોય તો એટલે મેં કીધું તું ભાઈ, આહિર વોરિયર્સ આઈડી વાળો છે ને જે લાલાભાઈ માછો દામણો, હું આઈડી વાળાને કહું છું, એને ભાઈ તમને કહું રાજપૂત સમાજ વિશે ટાયર શબ્દ વાપરો. હું એમ કહું છું ભાઈ કે સૂચનાના તાટિયા ભાંગી નખાય. સમજાણું? કોઈ સમાજ કોઈના બાપની જાગીર નથી. જાગીર કોઈની નથી ભાઈ, સાંભળો, બરોબર? કોઈની જાગીર નથી, બરોબર? એ રાજપૂત સમાજ વિશે લખ્યા છે, બોલે છે. તમારે અતુલભાઈ આયર છે ને, અતુલભાઈ આયર રાજકોટ, અતુલભાઈ ને મેં પર્સનલ કીધું હતું કે અતુલભાઈ આને કયો ને ભાઈ કે આયર શબ્દ કાઢી નાખે. શું કામ ભાઈ આવું કરે છે? બરોબર? અને બાકી ભાઈ જો સાંભળી લેજો, મેં પહેલેથી એક જ છે ભાઈ, કોઈ સમાજને ટાર્ગેટ નહીં કરવાનો. તમારું અત્યારે આવ્યું છે એમ કહું છું, તમારો કોઈ સ્ક્રીન રેકોર્ડિંગ આવ્યું? હા, પણ એ ઉપરનું રેકોર્ડિંગ જોવો તો ખબર પડે. એ વ્યક્તિ એમ કે ટાયર, હું જે બોલ્યો એ એમ કે ટેટા, એટલે મારે હું એને આમાં જવાબ એમ કહેવાનો ભાઈ કહીને આપવાનો. એને વ્યક્તિગત તમે ગાયરું જો એમ હું કહું તમને. તમને ખબર છે કે આયર જ છે? એ તમને ખબર છે? મેં એ આઈડી વિશે જ કીધું ભાઈ. એમને એ જો તમને એ આઈડી ઉભારો, બીજું તમને કહી દઉં, બરોબર? અત્યારે તમે મને તું કયો તો હું કઈ તમને તમે કહું. એ તો ગાયરું જ દેવાની હોય. હું એમ જ કહું ને ભાઈ, રૂબરૂ ભેગું થવું હોય ને તો રૂબરૂ થઈ જાય. કોઈ સમાજને ટાર્ગેટ કરવામાં એમ કહું, સમાજને ટાર્ગેટ કરવામાં ભાઈ. જ્યારે નહીં, હું ટાર્ગેટ નથી કરતો, સાંભળી લેજો ભાઈ, બરોબર? હું તમને તમારું આવ્યું ને ભાઈ, તમારું આવ્યું ને તો એમ થયું, તો મારે સેલાઈને મારા લાઈવમાં બધું બતાવવું પડ્યું, સમજાણું? મારે ખુલ્લેઆમ બતાવવું પડ્યું. મારા સમાજને ટાર્ગેટ કરતા હું કોઈ લાલો આહિર કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતો. એને મારા સમાજ વિશે ઉભારો, હું તમને અત્યારે સાંભળો, બરોબર? અતુલભાઈ આયર ને અત્યારે તમારે કોન્ફરન્સ લેવા લઈ લ્યો, બરોબર? એને મેં કીધી તો આ વ્યક્તિને કીધું ભાઈ તું આવું હું લખ્યો છો, બરોબર? અને બાકી હમણાં રાજપૂત સમાજ ને હું ચોખ્ખું કહું છું, હમણાં હું વિડીયો મૂકવાનું ભાઈ, મહેરબાની કરી આખા સમાજ ને કોઈ ટાર્ગેટ સાંભળો. હું જાહેરમાં કહું છું, તમારું રેકોર્ડિંગ ચાલુ હોય તો રાખજો, ન હોય તો કરી ચાલુ જ છે ભાઈ, મારા રેકોર્ડિંગ ઓલરેડી ચાલુ જ હોય. એ વ્યક્તિ જયરાજભાઈ ના પપ્પા વિશે બોલ્યો છે ને, માયા આતા વિશે, બરોબર? એ વ્યક્તિને હું જવાબ દઈશ. માયા આતા છે ને ભાઈ, અમારા આહિર સમાજ નું ગૌરવ છે ભાઈ તમારા જયરાજભાઈ છે ને, સમજાણું? અમારા પૂનમબેન છે ને, એ અમારા આહિર સમાજ નું ગૌરવ છે ને. એ શિક્ષણ રહી ગયું હોય કે તારી માનું છે ધાવણ ફોન ઉપર.
ઈ ચોદીનાને આપણે ઓળખતા જ નથી અને ઓળખતા જ હમણાં કહી દઈએ બરોબર. એમ આ જે આહિર વોરિયર્સ નામની આઈડી છે બરોબર, ઈ માં ચોદામણો તમને કહું રાજપૂત સમાજના બેનું દીકરીઓ વિશે લખે. હમણાંથી જો છેલ્લા થોડા ટાઈમથી ઘણી આઈડી તમારા એડિટ કરેલા ફોટા પણ એ તમે ભાઈ જાણો કે ફેક આઈડી ફેક આઈડી, પણ આપણે ઈ આઈડી વાળાને જ કીધું ભાઈ સાંભળો, મેં આહિર વોરિયર્સ આઈડી વાળાને જ કીધું. નામ લઈને તમે એને કયો, તમે નામ લઈને એની મા બેન એક કરી નાખો ભાઈ, એમ અમે તમને ના નથી પાડતા. સાંભળો પછી જો ઈ જે તમે જે આવડી આ વાત કરી ને મારી જે કે જેમાં હું આયર સમાજ વિશે તમે એમ કહો કે કાંઈ એમાં હું આ સાંભળો આવડો આ ઈ જે શબ્દ હું બોલ્યો તો ઈ કે આ વ્યક્તિ ફેક આઈડી 4-5 બનાવી અને આ રીતના કરે. હવે આખા સમાજને કેવો જેમાં મારે આ કહેવાનું હોય કે આખો સમાજ બોલવાનો હોય, હું એમાં પ્રશ્ન એટલે કહું છું, વ્યક્તિગત કહું છું. તમે એમાં એવું બોલ્યા ભાઈ, મારી વાત સાંભળો, તમે એમાં એવું બોલ્યા કે 10-15 ટાયરું અત્યારે કોમેન્ટો કરો. નહીં હું તમને વિડીયો, અરે પણ ભાઈ વિડીયો નાખો તમારામાં યાર, હવે તો ખોઈ આપો તમે. વિડીયો છે 10-12 સાંભળજો. નહીં 4-5 આઈડી અવડો આ ટાયર 4-5 આઈડી બનાવીને કોમેન્ટો કરે છે ટાયરું, એવી રીતના તમે બોલ્યા. તમે જોઈ લો, તમે સાંભળો. જોયું ભાઈ, 8-10 બોલ્યા એલા ભાઈ, તમે એ મૂકો તમારી મેળે હોય તો તમે જોઈ લો યાર. હું જોઈ લઉં, તમે જોઈ લો, સમજાણો આમાં તમે એ રીતના બોલ્યા. સાંભળી લેજો જો લાલાભાઈ, સાંભળી લેજો બરોબર. મારે આહિર સમાજ હારે કોઈ જાતના લેવા દેવા નથી ભાઈ, મારે સંબંધ છે બરોબર. પણ ભાઈ મારે સંબંધ છે, મારા 18 વર્ષ સંબંધ છે બાપા. હું આજથી કોઈ સોશિયલ મીડિયા નથી વાપરતો. મારા ભાઈ એક વિડીયો તમે જોઈ લો કે લાલો આહિર કોઈ સમાજ વિશે બોલ્યો હોય, હું 18 વર્ષના દિલથી માનું. કોઈ સમાજને તમે ટાર્ગેટ કરો, મારે કહેવાનું એ છે. સાંભળો, આ જે તમે ઓલે જાડેજાની વાત કરી ને ભાઈ, હા બરોબર, ઈ તો ઈ જયરાજભાઈ છે ને ભાઈ, માયાતાના જયરાજભાઈ અમારા ખાસ મિત્ર છે, સાંભળી લેજો. હા બરોબર. અને એની અંદર તમે તમારા સમાજના અતુલભાઈ આયરને પૂછી લો કે મેં કેટલી વાર વિનંતી કરી. પછી તમારો રાજવીર ડાંગર નામનો વ્યક્તિ છે બરોબર. હા રાજવીર તમે પૂછો, રાજવીરને આજ સવારે રાજવીરને મારા ઇન્સ્ટામાં ચર્ચા થઈ. રાજવીરને કીધું ભાઈ આ જે લડાઈ હાલતી આમાં ક્યાંક બેનું દીકરીઓને વચ્ચે કોઈ ન લે. નોટ લેવાનું જ આવે નહીં ભાઈ, વ્યક્તિગત વાંધો હોય ને તો અત્યારે લઈ લો ને લાઈનમાં, તમે અત્યારે તમે પૂછી લો. અને ભાઈ જો હું તો મારા સમાજને ચોખ્ખી વિનંતી કરેલી છે પેલા, હજી કહેવાનું છું કે ભાઈ મહેરબાની કરીને આખા સમાજને ટાર્ગેટ નહીં કરવાનો. હા સમાજને ટાર્ગેટ ન કરો ભાઈ, મને વાંધો હોય ને તો મને આખો નાગો કરીને મૂકી ગયો. વ્યક્તિગત સવાલ જ નથી ને ભાઈ, બરોબર. સમાજને ટાર્ગેટ આજે નહીં કરવાનો, કાલે નહીં કરવાનો, બરોબર છે. હવે ઉભા રહો. આહિર વોરિયર્સ નામની આઈડી છે બરોબર. બીજું જવા દો, એની અંદર આહિર નામનો શબ્દનો ઉપયોગ કર્યો તો તમે સમાજના આગેવાન છો, તમે એને એટલું જ કહ્યું કે ભાઈ તું રાજપૂત સમાજ વિશે આવું ચાલુ રાખો. હવે ઉભા રહ્યો, હવે તમે ચાલુ રાખો. અતુલભાઈ ને લાઈન ઉપર લઉં. તમારી કેટલી હું લઈ લઉં, તમે લો કે હું લઉં? તમે લો. હા ચાલુ રાખો. આવી ગયા અતુલભાઈ લાઈન ઉપર. હાલો ભાઈ અતુલભાઈ. હા આ આઈડી વાળા વિશે મેં તમને કેટલા દિવસથી કહું છું. લા ભાઈ એનું મેં તમને 3 વખત વાતચીત કરી કે ન કરી. લાલાભાઈ. હા અતુલભાઈ સાક્ષી બરોબર. અતુલભાઈ ને હું કીધું હતું તમને. પણ એમ તમે હું તમને બતાવું અમારા સમાજ વિશે કેવું ગાયરું ને બધું લખે ને બતાવું. ફેક આઈડી માં જાણે નથી દેતો. સાંભળો ઈ બધાય છે ને ભાઈ. હા બરોબર. ઈ બધાય છે ને ભાઈ એક બાપની ઓલાદ જ ન હોય. હા મારું ઈ જ કહેવાનું છે. મારે જો ભાઈ જો હું ખુલ્લે એમ કહું છું, મારે અજય ભાઈ અતુલભાઈ ઓલાનું નામ અજય, ઓલો અજય સુરતમાં કે કોણ મારે અત્યારે મેટલ હાલે. હાલો અતુલભાઈ નીકળી ગયા લાગે. મારી ને વ્યક્તિગત વાંધો છે તો હું વ્યક્તિગત મૂકું ભાઈ વિડિયા. હાલો હા અતુલભાઈ પછી જો અતુલભાઈ આજ ઓડિયો તમને મોકલ્યો તો અત્યારે જે વાયરલ કર્યો ને આહિર વોરિયર્સ આઈડી વાળા એ જ ઓડિયો તમને મોકલ્યો તો ભાઈ. વાત તમારી વાત સાચી છે, પણ આની પહેલા તમને ઘણી વાર કીધું તમે આ વસ્તુ રહેવા દો. મારે આ આઈડી વાળો તમને કહું કે ભાઈ લાલાભાઈ, હા ભાઈ જેમ તમારા વિશે અત્યારે ઈ આજે બીજે બધા આઈડી વાળા એમ તમને કહું મારા ઓડિયો વિડીયો નો મતલબ ઓલા ફોટા બોટા મારા બરોબર. હા
મેં માત્ર આહિર સમાજની માટેનો વિડીયો સામેનો નહીં, મેં ખાલી એક જ વાર અહીંયા જયારે ભાવનગરથી એક ભાઈ, એનું નામ નથી લેવું, તમારું લાઈવ ચાલુ હશે, એ ભાઈએ જયારે ગોહિલ દરબારના ગળે રાખી આવો વિડીયો બનાવ્યો ને ત્યારે જ મેં એની સામે વિડીયો બનાવ્યો હતો. બાકી મારી તમામ કોમેન્ટ હોય ને ભાઈ, એની ઉપર આખી મેટર વાંચી લેજો. એમાં કઈ કોમેન્ટમાં મેં એવું કીધું કે આહિર ક્ષત્રિય નથી. ઈ બાબતમાં તો એને ભાઈ રવિરાજભાઈ આપણે બહુ જાજી વાર ચર્ચા થઈ છે. ઉભા રહો, આહિર સમાજ ક્ષત્રિય હશે તો કોઈ ફેરવી નથી શકવાનું. નહીં હોય પણ તો તમને ખબર છે તો તમે શું કામ કોમેન્ટ મારવા આવો? ચાલો ભાઈ, મેં તમને ખબર છે તો તમે કોમેન્ટ મારો. તમે વિવાદ કરવાનું સ્ટાર્ટિંગ તમે કરો છો. તમે તમારા પર્સનલ ગ્રુપમાં તમે મારી વાત સાંભળો પહેલા. તમે તમારા ગ્રુપમાં બધું બોલો છો, બરાબર છે કે આમ આકો નામ આકો ને આપણા ગ્રુપમાં આ કોઈ ભણવો ન હોય. તમારા પેટમાં ઈર્ષા કેટલી આહિર સમાજ પ્રત્યે તમે જોવો યાર. એ ભાઈ ઉભા રહ્યો, ઈ ભણવો ન હોવો જોઈએ એટલે ઈ કઈ બાબતની ચર્ચા થઈ? તમે હવે ઈ તમે બધી ફેરવીને બધી વાતો રેવા દો રવિરાજભાઈ. આની પહેલા મેં તમને 17 વાર કીધું, આ તમે બધું રેવા દો. સમાજ વિશે ઉભા રહો. હું તમને હજી પ્રૂફ સાથે વિરોધી કામ કરીને પછી તમારું બધું વાયરલ થાય. તમે અત્યારે તમે પોતે ભૂલ સ્વીકારતા નથી એમ. નહીં ભાઈ, ભૂલ નહીં. સાંભળી લેજો, સાંભળો. તમે બે લાઈનમાં તો મારા ક્ષત્રિય ધર્મના સોગન, એક રાજપૂતના સોગન, અત્યાર લગીમાં બધી આઈડી ચોખ્ખું કીધેલું ભાઈ મહેરબાની કરીને આખા સમાજને કોઈ ટાર્ગેટ નહીં કરવાનો. બરોબર. અને બરોબર, તને જો સાંભળો લાલાભાઈ, તમારું રેકોર્ડિંગ ચાલુ છે. હા, એ તો આ 100% ઓડિયો નો નાખ્યો હોય તો મારા બાપમાં ફેરો આજીવન મૂછ નો રાખે રવિરાજસિંહ ગોહિલ. કયો ઓડિયો? હાલો, ચેલેન્જ ઠોકીને કહું છું. બાકી કઈ આવો આહિર વોરિયર્સ નામનો આઈડી વાળો છે, એની અંદર આહિર લખેલું, એટલે એને મારા કઈ સંબોધો હોય તો આહિર વોરિયર્સ થઈને જ મારે એને સંબોધવો પડે. અને ઈ રાજપૂત સમાજના ટેટો તો તમને મેં 17 વાર કીધું હતું ને કે જી તમને તો ફેક આઈડી વાળા હોય કોઈ પણ હોય તો તમારે એના ઉપર કેસ કરી નાખાય ને. પણ સાંભળો, કાલ કરીએ છીએ, કાલ એની ઉપર જ કેસ થાય છે ભાઈ. તમને મેં 17 વાર કીધું તમે એના ઉપર કેસ કરી નાખો. બરોબર. અમે યદુવંશી ક્ષત્રિય કૃષ્ણ ભગવાનના સીધી લીટીના વારસદાર કહીએ તો એમાં ભાઈ બર કેમ પડે? મને એ નથી સમજાતું. હાલો જરાય મને નથી. સાંભળો, ઉભા હું તો રાજપૂત લાલભાઈ ના બહુ જાજા બધા વિડીયોમાં કોમેન્ટ કરવા આવો. તમે ખુદ તમારી આઈડી માંથી સિંગલ લાલાભાઈ ની કઈ વિડીયો મેં કોમેન્ટ કરી? હવે તમને સ્ક્રીનશોટ મોકલા હે. ઉભા રહ્યો, પણ મોકલો. કઈ રીતે કરી તમે દેખાડો મને. તમે ખુદે લખેલું છે ને, તમે મોકલેલા છે ને, મેં તમને મોકલ્યા જોઈ લીધું. મેં હું લખેલું એમાં એવું લખેલું ભાઈ હું ક્ષત્રિય નથી માનતો એવું લખેલું છે કઈમાં. શું કયો ભાઈ હું આહિર સમાજને ક્ષત્રિય નથી માનતો નથી કેવું મેં લખેલું? પણ તમે શું લખ્યું તમને ખબર નહીં હોય? તમે લખ્યું છે, ખબર જ છે. તમે લખ્યું છે. સાંભળો, એક વિવાદિત આઈડી વાળા એ તમારા ભાઈ તમે અત્યારે ગમે એટલા હરિચંદ્ર થાવો ને રેવા દો. તમારા પ્રત્યે જે હતું ને ઓડિયા આવું તો અમને ખબર નથી. રવિરાજભાઈ આવી વાત અમને ખબર નહોતી. તમારા ઓડિયા આવ્યા ને વોટ્સઅપ ગ્રુપ ના, તમે તમારું પર્સનલ ગ્રુપ માંથી તમારા કોઈ છોકરા મોકલા હે કે તમારા પ્રત્યે આહિર સમાજ પ્રત્યે તમે આટલો બધો તમે વિચાર તો કરો. તમે આટલું બધી શું તમે દુશ્મની છે આહિર સમાજ હારે? આહિર સમાજ હારે કોઈ દુશ્મની જ નથી ભાઈ. હજી તમને કહું આહિર સમાજ હારે ભાઈ મેં તો માત્ર મારા રાજપૂત સમાજને ઈ જે ભાઈએ જે ટેટા શબ્દ જેમાં કોમેન્ટ કરીને ભાઈ ઉભા રહે, તમને બે ભાઈઓ કહું છું, એની અંદર મેં માત્ર મારા સમાજના યુવાનોને ઉજાગર કરવા માટેનો વિડીયો બનાવ્યો હતો. બરોબર. આ ટાયરુ કોણ બોલે? ટાયરુ કોણ બોલે? એ હું કહું છું. ઓલો ટેટો ટાયરુ કોણ બોલે? મારા બાપા બોલે. પણ ઓલો એમ કે રાજપૂત સમાજ ટેટા, તો મારે એને શું કહેવાનું? કોણ? તમને એવું 17 વાર મને કદાચ કોઈ એમ કે તો હું એને પર્સનલી કહું ને, તમે સમાજને કાઢો ને ટાર્ગેટ કરો. તમે તમારી ભૂલ સ્વીકારતા નથી. બધું પ્રૂફ આવી ગયું છતાંય હવે બધું કાયદાથી હવે બધું એને લાલભાઈ તમે ફોનમાં જતા રહેવા દો. બધું કાયદાકીય કરવાનું છે. આપણે કોઈ કરવાનું. આપણે કોઈ આગળથી માફીનો વિડીયો એને જોતો માફી ભૂલી જાવ ભાઈ. માફી મગાવવાની આવતી જ નથી. હું મારી રીતે હું પછી મૂકી મેં અત્યારે લાઈવ તો મૂકી દીધું ભાઈ. માફી માંગે એ વસ્તુ આપણે કરવાની. ક્ષત્રિયનો દીકરો કોઈ દી માફી માંગવી પડે એવી ભૂલ જ ન કરે ભાઈ. સમજો એ જ કહું કે હું એ જ કહું કે ભાઈ જો આમો જવાબ દે તો કયો એને. આમો ઈ જવાબ દે છે બરોબર, તો કયો એને. કીધું તું તમારે આહિર સમાજનો હવે ગૃહમંત્રી સુધી જવાના છેડા છે ને આ સુધી જવાના છેડા છે ને રવિરાજભાઈ બધું તમે જ બોલો છો. આ બધું તમારું પેટમાં ઉકાળજી રહ્યો ને બધું બહાર આવ્યું. આ બધું તમારું બહાર આવ્યું. ફેક આઈડી નહીં સાંભળો, ગૃહમંત્રી લગીનું શેમાં બોલ્યો ભાઈ? સ્ક્રીન રેકોર્ડિંગ જ આવ્યું. એ તો કહું કે પેલા તમે જોઈ લો. સ્ક્રીન રેકોર્ડિંગ આવ્યું તમારું. એ આપણે કઈ ફોનમાં ચર્ચા નથી કરવી. એ બધું હવે આપણે બધું કાયદાકીય હવે આગેવાનો બધે મળીને એ બધું કાયદાકીય કરી નાખીએ આપણે.
બસ આપણે બે સમાજમાં જે આગેવાનોને જગાડો. મેં તમને 17 વાર કીધું છે તમને એ બાબતમાં રસ નથી. મેં તમને કીધું બે સમાજ વચ્ચે તમે ઝઘડા કરવા માંગો આ બાબતનું મેં તમને 17 વાર કીધું. 17 વાર તમે કીધું વાત સાચી, પણ નો થતા શું કરવાનું ભાઈ? આટલા ટાઈમમાં રવિરાજભાઈ એક વાર મને બતાવો કે મેં કોઈ પણ સમાજના વિડીયોમાં કોમેન્ટ કરી હોય તો લ્યો. મારી બતાવો ને, મારી બતાવો ખાલી. કોઈ પણ હોય તો મારી બતાવો ને. ફેક આઈડીઓ વાળા તો ઘણા આવ્યા તો ફેક આઈડીઓ ને તમે વ્યક્તિગતની માં શોધી નાખો. ખુદની આઈડીઓ માંથી કોમેન્ટ મારવા જાવ તો તમે સ્વીકારતા નથી. આ તમારો ઓડિયો આવ્યો તો તમે સ્વીકારતા નથી. કઈ કોમેન્ટમાં ચલો આહિર સમાજ વિશે ભૂલ આવે ને પેલા તો ભૂલ સ્વીકારવી પડે. ના ભાઈ ના, એવી ભૂલ જ નથી સ્વીકારવું ભાઈ. તમે ખુદ બોલો તો એમ કે હું ભૂલ નો સ્વીકારું એટલે બે કઈ રીતના ભાઈ ઉભા એવી ડોનગીરી દાદાગીરી ની બધું નું હાલે ભાઈ. બધી નું હાલે, વ્યક્તિગત હાલે, સમાજમાં નું હાલે ભાઈ. આપણે રાજપૂત સમાજના ક્ષત્રિય સમાજ હું નાગરિક યુવાન છું, નાનો આમ તો બરોબર ભાઈ. મારા સમાજ વિશે લાગણી છે લડું છું. મને કોઈ સમાજ અને હોનભાઈ માને મંગલ માને ગમે એને આમ ખાઈ લે ને ભાઈ. બધા માતાજી જોવે ને ભગવાન જોવે અને અમારો બાપ દ્વારકા વાળો જોવે છે. હું સાચું છે ને હું ખોટું છે ને બધા જોવે છે. હું કહું છું ને બરોબર, હું કહું છું ભાઈ દ્વારકા વાળો જોવે જ છે બરોબર. દ્વારકા વાળો જોવે જ છે ભાઈ. જોવે જ ભાઈ, જોવે જ છે. હા, હું મારા સમાજના યુવાનોને હજી કહેવાનો છું ભાઈ તમે કોણ છો એ દેખાડો, કોઈનો વિરોધ ન કરો. અને કીધેલું છે સાંભળજો, મારા સમાજના યુવાનોને ચોખ્ખું કીધેલું ભાઈ તમે કોણ છો એટલું પકડી રાખો, બીજું જવા દો. બરાબર છે ને. અમે કોણ છે અમે બતાવીએ છે ને. અમે કોણ છે અમે બતાવીએ બરોબર. અને ઈ છે ને ભાઈ, આ એક વસ્તુ કહી દઉં કે આ જે તમારી જે આહિર વોરિયર્સ નામની આઈડી છે ને ભાઈ બરોબર, હવે તમે એ આઈડી નો તમને મેં 17 વાર કીધું તમે સાયબર કરી નાખો. ઈ જ્યાંનો જી છોકરો હોય મેં તમને એવું કીધું હતું રવિરાજભાઈ, હું દ્વારકાધીશ નામ કારણ કે મેં એવું કીધું કે કોઈ પણ આયરનો છોકરો હોય છે ને તમે મને લોકેશન આપો, એ છોકરાનું ગોતી દે. ચાલો તમને કીધું તું મેં આવું કીધું હતું કાલે એની ઉપર ફરિયાદ થવાની છે ભાઈ બરોબર. અને એમાં ઈ જ લખવાનું ભાઈ બે સમાજ તમે અત્યારે એમાં ઓલા રવિરાજ ડાંગર નામનો છોકરાને કોકને તમે ટાર્ગેટ કરો છો કે એની આઈડી છે. તમારી પાસે કઈ પ્રૂફ છે? તમે ગમે એનું નામ દઈને ટાર્ગેટ કરો અત્યારે તમારી પાસે કઈ પ્રૂફ છે? કોને તમારી પાસે કઈ પ્રૂફ છે? કોને આહિર વોરિયર્સ આઈડી વાળાનું ઓલો રાજવીર નું તમે નામ લ્યો, રાજવીર ડાંગર નું આગળ લીધું તો રાજવીરભાઈ નું નામે. રાજવીર તમે રાજવીર હેન્ડલ કરે છે, તમારી પાસે પ્રૂફ છે? રાજવીર મને એક બે જણા એવું કીધું મને ભાઈ તો તમારી પાસે પ્રૂફ છે. પણ મેં તમને એવું કીધું રાજવીર ને કોઈ પણ ગુજરાત આહિર નો કોઈ પણ છોકરો હોય ને, ગુજરાત આહિર સમાજ નો કોઈ પણ છોકરો હોય, મેં તમને એવું કીધું કે તમે મને આઈડી નો કોન્ટેક્ટ નંબર મને મોકલો, લોકેશન મોકલો એટલે હું છોકરાને ગોતી દઈશ. ચાલો મેં એ રાજવીર વિશે તમને શું કીધું હતું ભાઈ, રાજવીર હોય તો તમે સમજાવો. તમને એ જ કીધું હતું કે મેં એને પૂછી લીધું કે ભાઈ મારી એક જ આઈડી છે, મારી પાસે બીજી એક આઈડી નથી. રાજવીરે મને સવારે જ મેસેજ કર્યો કે ભાઈ મારી એકલી આઈડી આમાં નથી બરોબર, કે મારી આ આઈડી મારી નથી. કે કોઈ બીજા સમાજનો છોકરો બે સમાજ વચ્ચે ઝઘડા કરાવવા માંગતો હોય એવું પણ બની શકે. મેં તમને કીધું સાયબરમાં તમે તપાસ કરાવો, સાયબરમાં તમે તપાસ કરાવો. પ્રોસેસ ચાલુ છે ભાઈ. અને તમારો ઓલો શું નામ આપણે ઓલો અજય ચુડાસમા બરાબર છે, ઈ ઓલી ચંદ્રવંશી વાળી આઈડી બનાવે, ઈ તો એમાંથી લાઈવ થાય છે ને, એ સમાજને ટાર્ગેટ કરે છે. એમાં ઈ તો હવે તો તમે એમ નો કહી શકો ને કે આ આઈડી અમારા અજય ચુડાસમાની નથી એમ. ના ચંદ્રવંશી આઈડી જે છે ને, અને આ ઓલો જયપાલ જાડેજા આપણે ઓલો તલવાડા કચ્છ વાળો બરાબર, મુંદ્રા પાસે ગામ વાળો કઈ, એ ઓલા 1962 નો યુદ્ધ થયું, આખા ઇન્ડિયાને ખબર છે કે આ આહીરો હતા 114 બરાબર. તો એમ કે આખો ઇતિહાસ હવે તમને આવા બધા લોકોને ઇતિહાસ ચોરવામાં શું ફાયદો હોય એટલો બધો? પણ ઇતિહાસ તો કોઈનો જો સાંભળો ભાઈ, ઇતિહાસ કોઈનો ચોરાવાનો નથી. તમારા મારા કેવાથી ઇતિહાસ એવા બે સમાજ વચ્ચે ઝઘડા કરાવીને શું ફાયદો? બે સમાજમાં ખોટા જાતિ વિવાદ હુકમ ઉપાડવાની કોશિશ કરાવે. આ આઈડી વાળાને બરોબર આવી ઘણી આઈડીઓ છે. તમે જે ચંદ્રવંશી નું કયો છો અજયભાઈ ચુડાસમાની આઈડી નું, તો તમારા સમાજમાં જે એવી ઘણી આઈડીઓ નથી ભાઈ. અને કા હોય તો ઓલા હમણાં કે ઓલા બિચારા બ્રાહ્મણ ને ફોન કરીને ધમકી મારા, બિચારા બ્રાહ્મણ ને તો બિચારાને રોટલા હાલતા હોય એટલે કથાઓ કરવી ને એટલે બિચારા માફી માંગી લે. અતુલભાઈ આપણા જીવા હું ખુલે એમ કહું, આપણા જીવા મેરે એકવાર માફી મગાવે ને તો ખબર પડે કેટલા વિયે હો થાય. હું કહું છું કે ભાઈ રવિરાજસિંહ ગોહિલ જેવા માફી મગાવે ખબર પડે ને અમે ખુલે એમ કહે કે કૃષ્ણ ભગવાનનો સિદ્ધિલિટીનો વારસદાર હોય ને તો આહિર સમાજ, કૃષ્ણ ભગવાનનો સિદ્ધિલિટીનો વારસદાર હોય તો આહિર સમાજ. પોલીસ મગાવશે.
કાંઈ વાંધો નહીં ભાઈ, બરોબર. કાયદાને હું માન આપું છું, પોલીસ પરિવારને. બરોબર, તમે એવું કીધું મારા બધા છેડા છે, તમે બધું કીધું એ બધું પ્રૂફ છે આપણી પાસે. બરોબર ભાઈ, એ બધું પ્રૂફ છે આપણી પાસે. તમે જે કીધું છે ને એ બધું પ્રૂફ છે આપણી પાસે. ઘરના કોક સાંભળો, કાયદો કોઈનો હગો નથી. કાયદો કોઈનો હગો નથી. અતુલભાઈ કાયદાનું કામ કરશે. કાયદાનું કામ કરશે ભાઈ. હું વિડિયા બનાવી સમજાણું. આજે માયા હતા વિશે બોલ્યા ને પૂનમભાઈ વિશે બોલ્યા ને, હું તમને કહું ને, સાંભળો, એની માં ચોદીને મમરા ભરી દેવાનો છું. એની માં તો અડધી શોધ નાખી મેં, સમજાણું. એનું સ્ક્રીન રેકોર્ડિંગ મૂકી દીધું મેં. બોલ્યો છે ને ભાઈ, બરોબર, જયરાજભાઈ ના પપ્પા વિશે બોલ્યો છે ને, અને એની તો માં બેન કરી જ નાખજો. એ કિરીટ ને તમે વ્યક્તિગત ઓળખો ભાઈ. એ બહુ જાજા ટાઈમ જે તમારા કોન્ટેક્ટમાં છે, તમારા વોટ્સઅપ ના ઇન્સ્ટા ગ્રુપ માંથી તમારા છોકરાઓએ બધું મોકલ્યું છે અમને. અમે કોઈ નથી ને તમારા વોટ્સઅપ ના ગ્રુપ માં આવ્યા કે પણ બરો ઈ મારા વોટ્સઅપ ગ્રુપમાં છે. તમારા સમાજના જે વોટ્સઅપ ના ગ્રુપ આવતા હોય ને એમાંથી આ બધું આવ્યું ને અમારી પાસે. એને જ કીધું ને બધું. અમને ક્યાં ખબર હતી આવું કે તમે આહિર સમાજ પ્રત્યે આવું બધું બોલો છો. આટલા આહિર સમાજ પ્રત્યે તમારા પેટમાં આટલું બધું ઝેર ભર્યું છે. મારા તમારામાં બધામાં 150 ગ્રુપો છે. કેટલા ભાઈ? 150 ગ્રુપો છે. હવે એમાં તમે બધાને વ્યક્તિગત ઓળખતા છો ભાઈ? 150 ગ્રુપ તમે ઈ છે બરાબર, પણ આ જે તમે જે ચર્ચા કરો છો એ ગ્રુપમાં તમે બધા ભેગા છો ને. આ કિરીટ ને આ બધા તમે ભેગા છો તો તમે શીખાતા નથી. હું ઓળખતો નથી. ખોટું બોલવું હોય ને ભાઈ, ખોટું બોલવું હોય ને તો ખોટું હોય. અતુલભાઈ વાંધો નહીં, આપણે વાંધો નહીં. આપણે આયર ટાયર નો જવાબ દેતા મને આવડે સોશિયલ મીડિયામાં. ભાઈ બોલ્યા છે બધું ગુરુ મંત્ર એ બધું છે ભાઈ, એ બધું છે. મેં લાઈવ માં બતાવ્યું હોય ત્યારે. અતુલભાઈ રાજી વખત રિક્વેસ્ટ કરી હતી લાલભાઈ તમે આ રહેવા દો. બે સમાજના તમને કરેલી છે ભાઈ, તમને રિક્વેસ્ટ કરેલી ભાઈ તમે આ રહેવા દો. બાકી જો આવડા કિરીટ જાલે હું વ્યક્તિગત ઓળખતો એક ગ્રુપ લાવી દેજો. આ એ છે પ્રૂફ છે આપણી પાસે. બરોબર, આ તો લાવી દેજો એટલે હું કહીશ તમને. છે આ મને મોકલજો. સમજાવું નકર ભાઈ. આ જવાબ તો હું દઈએ સોશિયલ મીડિયા. આયર ટાયર ને કીધું ને એ જવાબ મને અતુલભાઈ દેતા આવડે. હેડી બરોબર ભાઈ. આ તો એને ટેટા કીધું એ શું કરવાનું? હા તમે દઈ ગયો એને વ્યક્તિગત એને ભાંગી નાખો. હું એમ કહું છું. એને જવાબ દઈ ગયો તમે. નહીં, એ તો અતુલભાઈ બોલ્યા છે ને કે ઈ આઈડી વાળો આહિર નો દીકરો છે તો આપણા ગુજરાતમાંથી. અને તમને કહું છું કે આહિર નો છોકરો હશે તમારે, રોજ જોજો. સમજા? આ તો એને ભાંગી નાખો. કોઈ સમાજ નો કયો ટાર્ગેટ કરે ભાઈ? એ સમાજને ટાર્ગેટ કરવાનો આવે જ નહીં. હું એમ કહું છું. રાજપૂત સમાજ વિશે શું કોમેન્ટ કરી? હા પણ રાજપૂત સમાજને ટાર્ગેટ કરવાનો આવે જ નહીં ભાઈ. હું એમ કહું છું. પણ એને રાજપૂત સમાજ વિશે કેવા શબ્દ લખ્યા હું લાઈવ માં. એટલે એમને ધારો કે ઇંગે લખ્યા, ઇંગે લખ્યા એટલે તમારે આયર સમાજ ને આયર ને ટાયર ને કહેવાનો તો તમને અધિકાર આવી ગયો. સમાજને નથી કીધો ભાઈ, પણ સમાજને જ કીધું ને ભાઈ. વ્યક્તિગત કીધો છે. સમાજને જ કીધું. હવે તમે બોલો છો હું તે ભાઈ ને વ્યક્તિગત કીધું. એને વ્યક્તિગત જ કીધું કે એવડો ઈ કેતા બોલ્યો કે ટાયર બરોબર ફેક આઈડી બનાવીને કરે છે. તો એમ બોલ્યા તમે કે ફેક આઈડી બનાવીને કરે છે. એને ટાયર કહો ફેક આઈડી બનાવી, એને મારે ટાયર કહેવાનું. બરોબર, એટલે ઈ આયર નામનો શબ્દ વાપરીને એમ કહે કે આ ટેટો. પણ અહીંયા ફેક આઈડી તમે એવું કીધું કે ભાઈ ને ફેક આઈડી બનાવી એટલે હું આને ટાયર કહું છું. એવી રીતના તમે બોલ્યા. પણ આખું સ્ક્રીન રેકોર્ડિંગ સાંભળી લો. ઉપરનો મુદ્દો જોયો. જોયો એટલે તો તમને કીધું મેં. જોયો ને એટલે જ કીધું. હા પણ જોયો ઉપરના ઓડિયો જોયો ને એમાં. હવે હું જવાબ દેતા મને આવડે. હું જવાબ દઈ. તમારે દેવો હોય તો મને દેજો. રે હું જવાબ દઈ. ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ.